શ્રી ગોકુલનાથજી. શ્રી ગોકુલવાસીઓના જીવન સ્વરૂપ શ્રી ગોકુલના સ્વામી શ્રી ગોકુલનાથજી પોતાનો જાણી મારા દીનનો સ્વીકાર કરો, આપની સેવામાં મને રાખો. ગો એટલે ગાયો, ઇન્દ્રિયો, રસ અને પૃથ્વી. આ ચારેયના નાથ એટલે સ્વામી. શ્રી કૃષ્ણ ગાયોના સ્વામી છે. ઇન્દ્રિયોવાળા શરીરને ધારણ કરનાર ભક્તોના સ્વામી છે. અલૌકિક આનંદ રસના પણ સ્વામી છે. પૃથ્વી સહિત સર્વલોકના સ્વામી છે. વ્રજના રાજા અને ગોકુલના સ્વામી છે. એટલે આ સ્વરૂપનું નામ શ્રી ગોકુલનાથજી છે. પ્રાગટ્ય. શ્રી મહાપ્રભુજીના સસરાને ત્યાં પંચાયતન પૂજામાં આ સ્વરૂપ બિરાજતું હતું. લગ્ન વખતે શ્રી મહાપ્રભુજીને તે કન્યાદાનમાં આ પંચાયતન પૂજા આપી. તેમાંથી શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ પધરાવી લઈ બાકીના દેવ દેવીને શ્રી ગંગાજીમાં પધરાવી દીધા. આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના ઘરમાં જ બિરાજ્યું. અડેલથી મથુરા થઈ ગોકુળ પધાર્યા. શ્રી ગોસાઈજીએ તેમના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજીને પધરાવી આપ્યું. ત્યારથી આ સ્વરૂપ ગોકુળમાં બિરાજે છે. લીલા ભાવના. દસમ સ્કંધના તામસ પ્રકરણના 25મા અધ્યાયની લીલાનું આ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણે વ્રજવાસીઓને ઇન્દ્રયાગને બદલે ગોવર્ધન યાગ કરવાની આજ્ઞા કરી. તેથી છંછાડાયેલા અભિમાની ઇન્દ્રે વ્રજ ઉપર મુશળધાર વરસાદ વરસાવ્યો. ત્યારે વ્રજવાસીઓ પશુ પક્ષીઓ અને વ્રજની રક્ષા કરવા જમણા હસ્તની ટચલી આંગળીના નખથી સહેજ ઊંચે શ્રી ગિરિરાજજીને સ્થિર કર્યા. તેની નીચે સૌને રક્ષણ આપ્યું. ડાબા શ્રી હસ્તમાં શંખ ધારણ કરી વરસાદનું બધું જળ શોષી લીધું. બીજા બે હસ્ત પ્રગટ કરી શ્રી ગિરિરાજજીની છત્રછાયામાં ઊભેલા વ્રજવાસીઓને સુખનું દાન કરવા વેણુવાદન કર્યું. આમ શ્રી કૃષ્ણ ચતુર્ભુજ બન્યા. શ્રી ઠાકોરજીની આ અદ્ભુત લીલાનું સ્વરૂપ છે. ચારેક આંગળની ઊંચાઈનું ઠાડું ગૌર સ્વરૂપ છે. કમળ ઉપર ઠાડા છે. કમળ એટલે વ્રજ. કમળ સૂચવે છે કે આપ સદા વ્રજમાં બિરાજમાન છો. જમણા ઊંચા શ્રી હસ્તથી શ્રી ગિરિરાજજી ધારણ કર્યા છે. ડાબા નીચે તરફના શ્રી હસ્તમાં શંખ છે. બે બાજુ એક એક સ્વામિનીજી બિરાજે છે. ડાબી બાજુ શ્રી રાધિકાજી છે. તેમના એક શ્રી હસ્તમાં ચમ્મર અને બીજા શ્રી હસ્તમાં વીણા છે. જમણી બાજુ શ્રી ચંદ્રાવલીજી છે. તેમના એક શ્રી હસ્તમાં ચમ્મર અને બીજા શ્રી હસ્તમાં છડી છે. વ્રજ ભક્તો અને શ્રી ગિરિરાજ ઉપર કૃપા કરી આ લીલાથી તેમનો નિરોધ કર્યો. તેથી ભક્તોની આસક્તિના ભાવથી સ્વરૂપ ગૌર છે. કમળ ઉપર ઠાડા છે. કમળ શ્રી સ્વામિનીજીના સાડીના ભાવનું સ્વરૂપ છે. શંખ વરસાદનું સઘળું જળ શોષે છે. વેણુના દ્વારા ભગવદ્ ભોગ્યા સુધારસ પ્રગટ કરી વ્રજ ભક્તો અને શ્રી ગિરિરાજજીનું 7 દિવસ તેનાથી પોષણ કર્યું. શ્રી રાધિકાજી અને શ્રી ચંદ્રાવલીજી શ્રી ઠાકોરજીના શ્રમ નિવારણ માટે ચમર ઢોળે છે, બીન બજાવે છે અને છડીથી ટેકો કરે છે. શ્રી ગુસાઈજીના ચતુર્થ પુત્ર માળા તિલકના રક્ષણહાર શ્રી ગોકુલેશ પ્રભુએ આ સ્વરૂપને બિરાજવા ગોકુળમાં ઘણું મોટું સુંદર ભવ્ય મંદિર બનાવ્યું હતું. તેમાં આપ શ્રી ગોકુલનાથજીની સેવા કરતા હતા. ત્યારથી આજ સુધી આ સ્વરૂપ ગોકુળમાં બિરાજે છે. શ્રી ગોકુલનાથજી. શ્રી ગોકુલવાસીઓના જીવન સ્વરૂપ શ્રી ગોકુલના સ્વામી શ્રી ગોકુલનાથજી